राज्य सरकार द्वारा आयोजित कन्या केळवणी और शाळा प्रवेशोत्सव 2024 अंतर्गत सुरेन्द्रनगर जिल्लाना कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित पद्मश्री साबुद्दीन भाई राठौड़, मारा साथी धारासभ्य श्री शामजीभाई चौहान, जिला संगठन प्रमुख श्री हितेन्द्र सिंह चौहान, तालुका पंचायत प्रमुख श्री सवसीभाई चावड़ा, जिला पंचायत सदस्य श्री झवेरभाई झाला, तालुका संगठन प्रमुख श्री करमशिभाई रंगपरा, सारोड़ी गामना सरपंच श्रीमती मंजूबेन चावड़ा, विद्यार्थियों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आम आपणे जिल्लाओ अने जिल्लानी अंदरनुं छेल्लुं गाम सरोड़ी एवुं कहीए आपणे के भाई आ जिल्लानुं छेल्लुं गाम छे। मारे आ वखते ज्यां ज्यां गयो, डांग गयो तो डांगमां पण ए गाम डांग जिल्लानुं छेल्लुं गाम पण त्यां पण अने आजे अहींया हुं आव्यो छुं तो त्यां पण बंने जिल्लाना छेल्ला गामे शिक्षकों, वालीओ अने विद्यार्थीओ द्वारा जे रीतनी कामगीरी थई छे, जे आ बंने गाम जे छेल्ले कहीए छे के जिल्लानुं छेल्लुं गाम कहीए छे एना करता जिल्लानुं पहेलुं गाम कहेवाय एवा बधा ज कामों अहींया थया छे। शाळाना शिक्षको द्वारा हूँ अहींया आव्यो पहेला माहिती मेळवी तो के खूब सारूं काम थई गयुं छे। अहींयाथी तमे जुओ तो जेटला विद्यार्थीओ छे ए विद्यार्थीओ पण दरेके दरेक विद्यार्थी गमे त्यां बेठो हशे तो ए आजे प्रार्थना अहींयाथी शरू थती हती तो प्रार्थना में ज्यां बैठो तो त्यांथी ए सहभागी थयो। बाकी आपणे घणा बधा जोईए छे के भाई बाळपण होय, विद्यार्थी काळ होय એટલે જેવો એને ફ્રીડમ મળે એટલે એ શાંતિ રાખીને બેસી ના શકે। પણ અહીંયા તમે જોયું તો પ્રાર્થના ચાલતી હતી તો ભલે આજુબાજુ ગમે ત્યાં અવાજ થતો હતો પણ એ આ વિદ્યાર્થીઓ જે છે એ પ્રાર્થના સારી રીતે ખૂબ સારી વાત છે। આજે જે રીતે સરકારની અને માનનીય નરેન્દ્રભાઈએ 21 વર્ષ આજે 21મું વર્ષ છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી। દરેકે દરેક શાળામાં આજે વિદ્યાર્થીઓ ભણી અને દરેકે દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય સ્તરે પણ આજે વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી રહ્યા છે। અને સારું ભણતર એટલે ડોક્ટર થઈ રહ્યા છે, એન્જિનિયર થઈ રહ્યા છે। આઈટીઆઈ માં એક વિદ્યાર્થી ત્યાં આગળ મને મળ્યો હતો તો હું કે આઈટીઆઈ માં છું દિલ્હી। આજે આદિવાસી દીકરો હતો પણ ખૂબ સારું એજ્યુકેશન। એટલે દરેકે દરેક જણ સરકારી અને સરકારી યોજનાઓનો લાભ લઈ અને સારામાં સારું ભણતર મેળવે એના માટેનો જે માનનીય નરેન્દ્રભાઈએ પ્રયત્ન કર્યો આજે આપણને એના પરિણામો જોવા મળી રહ્યા છે। ખૂબ સારી રીતે 100% નામાંકન થાય, નામાંકન માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ પણ ખૂબ સારો થઈ રહ્યો છે કે ભાઈ 100% નામાંકન થશે તો છોકરાઓ ભણશે। હવે બે સારી યોજનાઓ જે આ વખત અહીંયાથી હમણાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાનો અહીંયાથી દીકરો કે કોણ દીકરો બોલતો શું નામ हिमेश योजना बे कीधी। आ बे योजनाओ शुं छे तो वालीओ अहींया घणा बधा छे, वालीओ खास ध्यान राखे कि आ बंने योजनाओ नमो लक्ष्मी फक्त विद्यार्थिनीओ माटे छे એટલે દીકરીઓ માટે છે। એ ધોરણ 9, 10, 11, 12 આ ચારે ચાર ધોરણ પાસ કરશે દીકરીઓ એટલે એને
50,000 રૂપિયા પૂરા મળશે, 50,000 રૂપિયા. અને આની અંદર એક વ્યવસ્થા એટલી સારી છે કે વિદ્યાર્થીના ખાતામાં 9 અને 10માં દર મહિને 500 રૂપિયા આવશે, અને જેવો 11માં 12માં આવશે એટલે એના ખાતામાં 750 રૂપિયા આવશે. અને બાકી જે વધતી રકમ છે એ સામટી 10મું પાસ કરશે એટલે 10,000, અને 11મું પાસ કરશે એટલે 10,000, એમ કરીને એને 50,000 રૂપિયા આપવામાં. નમો સરસ્વતી યોજના જે શરૂ કરી છે એ નમો સરસ્વતી યોજના એ 11 અને 12માં જે સાયન્સમાં સ્ટ્રીમમાં ભણશે એમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને માટે છે. અને નમો લક્ષ્મીનો જેને લાભ મળશે એને પણ નમો સરસ્વતીનો લાભ મળશે. એટલે એ 25,000 રૂપિયા 11 અને 12માં દરેક મહિને 1,000 રૂપિયા, અને છેલ્લે 12મો પાસ થાય એટલે બીજા 5,000, એમ કરીને 25,000 રૂપિયા એ પણ આપવામાં આવશે. એટલે ખૂબ સારી રીતે દીકરા દીકરીઓ ભણે એના માટેની અહીંયાથી આપણે હમણાં જોયું એમ દરેક જણને સ્કોલરશીપથી માંડીને વિદ્યાલક્ષ્મી બોન્ડથી માંડીને દરેક જગ્યાએ પ્રોત્સાહિત કરવાનો સરકારનો પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ જે શરૂ કર્યો હતો, આજે પણ આપણે એની અંદર ઉત્તરોત્તર આગળ વધી રહ્યા છીએ. અને એનો લાભ પણ દરેક સમાજને મળી રહ્યો છે. સામાજિક ઉત્થાન માટે સૌથી જરૂરી પાયામાં જો કોઈ વસ્તુ હોય તો એ શિક્ષણ છે. આપણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા હોય ત્યારે આપણે વિકસિત ભારતનો પણ મજબૂત પાયો જો આપણે નાખવો હશે તો એની અંદર પણ શિક્ષણ એટલું જ જરૂરી છે. તો આપણે સૌ સાથે મળી આજે શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીનીઓએ પ્રવેશ લીધો છે એ બધાને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તાલુકા સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક હજુ પણ પાણીની મુશ્કેલી છે, તો એ પાણીની મુશ્કેલી માટે મેં હમણાં જ ધારાસભ્યશ્રીને પૂછ્યું છે, તો એ મુશ્કેલી દૂર કરવા માટેનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. એ કામ ચાલુ થઈ જશે, અને તળાવ ભરવાના હશે તો તળાવ ભરાશે, અને ઘરે ઘરે પાણીમાં ક્યાંક જરૂર હશે તો એ પણ કામ મંજૂર કરી દીધા છે. અને છતાં પણ ક્યાંય પણ જરૂર પડે તો સરકાર તરીકે અમારી તૈયારી છે. તમે બધા આયોજનબદ્ધ રીતે જે કામો આપશો, અમારા સુધી મોકલાવશો, તો સરકાર તરીકે અમે એટલું ધ્યાન રાખી અને ઝડપથી એ કામો મંજૂર કરીશું. શાળા તમે જોઈ શકો છો, આજે એક નવી શાળાનું અહીંયા આગળ લોકાર્પણ કર્યું છે. ખૂબ સારું કામે કર્યું છે. અને અહીંયા તો પહેલેથી જ કિચન ગાર્ડન સુધીની વ્યવસ્થા છે. એટલે કદાચ અહીંયા આગળ જે કિચન ગાર્ડનમાં જે શાકભાજી થતા હશે એ ભોજનમાં જ આપતા હશે વિદ્યાર્થીઓ, એટલે મધ્યાહન ભોજનમાં અહીંયા ઉગેલું શાકભાજી એ લોકો ખવડાવે છે. એટલે દીકરા દીકરીઓનું કેટલું ધ્યાન શિક્ષક તરીકે પણ છે. આપણે શિક્ષકોનું ધ્યાન અત્યારે મેં ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે જો વિદ્યાર્થી એક દિવસ પણ ઘેર રહે કે તો બીજા જ દિવસે ફરીથી જો ગેરહાજર હોય તો બને ત્યાં સુધી શિક્ષક એના ઘર સુધી પહોંચી જતો હોય છે કે ભાઈ કયા કારણથી વિદ્યાર્થી નથી આવતો. વાલીને સમજાવવાનો તો વાલીને સમજાવે, દીકરાને સમજાવવાનું તો દીકરાને, દીકરીને સમજાવવાનું તો દીકરી. તરત જ બીજા દિવસે એના ઘર સુધી શિક્ષકો પહોંચી રહ્યા છે. શિક્ષકો પણ ખૂબ સારું આની અંદર આજે કામ કરી રહ્યા છે. અને એટલે જ આજે આપણે શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ સાધી છે એમાં વાલીઓ પણ હવે દર જે એક મહિને વાલીઓની મિટિંગ પણ અહીંયા સ્કૂલમાં થતી હોય, વાલીઓ પણ એટલા જાગૃત થયા છે. વાલીઓ પણ સ્કૂલે આવતા થયા. સ્કૂલે ક્યાંય પણ નાની મોટી ફરિયાદ હોય તો તરત જ અમારા સુધી પહોંચતી પણ હોય છે. એટલે દરેકે દરેક જણની જાગૃતતા, અને એ જાગૃતતાનું પરિણામ જે છે એ આજે આપણને એનો લાભ દરેક ક્ષેત્રે મળી રહ્યો છે. અને દરેક ક્ષેત્રે જ્યારે આપણને મળી રહ્યો હોય અને આપણે જ્યારે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં સહભાગી થવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના.
ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.